હવે વિચારીને બોલી, ખબર નહીં શું નીકળશે. કોઈને પણ એવો આનંદ ગમે કે જે ટેમ્પરરી હોય. હા કે ના તો પડો? હા, બહુ સરસ. કોઈને પણ એવો આનંદ ગમે કે જે હંમેશા રહેવાનો નથી? ના ગમે. આનો મતલબ બધાને એવો આનંદ ગમે કે જે અખંડ પણ હોય અને પૂર્ણ પણ હોય. બરાબર? હા, બધાને એવો આનંદ ગમે કે જે અખંડ પણ હોય અને પૂર્ણ પણ હોય. તો એવો આનંદ કોણ છે? તો મહાપ્રભુજી કહ્યું, પૂર્ણાનંદો હરિત અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અને એવો અખંડ અને પૂર્ણ આનંદ કે જેમાં કોઈ દુઃખ નથી, જેમાં કોઈ પણ ક્ષણિક સુખ નથી, જે અખંડ અને હંમેશા રહેવાનો છે, એવો આનંદ કોઈ હોય તો મારા કૃષ્ણ છે. અને મારા કૃષ્ણની શરણમાં જશો તો જ એ આનંદ મળશે કે જે અખંડ પણ છે અને પૂર્ણ પણ છે. અને એ જ વાત મહાપ્રભુજી આની અંદર કહે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી કહે કે જ્યારે પ્રભુનું ધ્યાન આપણે કરીએ તો મારા પ્રભુ એ પૂર્ણ આનંદ સ્વરૂપે કેવા છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે મારા પ્રભુ એવા છે કે જે એનું સ્મરણ કરે ને તો સ્મરણ કરવા વાળાનું પણ આપ ઉદ્ધાર કરે. બોલે કઈ રીતે? તો શ્રી મહાપ્રભુજીએ 14 લક્ષણો બતાવ્યા અને કહે કે 14 લક્ષણ દ્વારા કે જે રૂપનું ધ્યાન કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય, જે રસનું ધ્યાન કરે એને આનંદની પ્રાપ્તિ થાય. ધ્યાનથી સમજજો. જે ખાલી રૂપનું ધ્યાન કરે છે તો એને શું પ્રાપ્તિ થાય? બોલે મોક્ષની. રસનું ધ્યાન કરે છે એને આનંદની. જે ગંધ દ્વારા ભક્તિ કરે છે, આની પાસે બેસીને અને પ્રભુના અત્તરની ખુશ્બુ આવે છે, પ્રભુના માલાજીની સુગંધ આવે છે, તો કહે ગંધ દ્વારા ભક્તિનું દાન ઠાકોરજી કરે છે. એ પ્રભુની ખુશ્બુ આવે તો એના દ્વારા ભક્તિ આપનારા પ્રભુ છે. પછી કહું સ્પર્શથી સર્વ દુઃખોમાંથી નિવૃત્તિ કરનારા પ્રભુ છે. જ્યારે પ્રભુનો સ્પર્શ આપણને થાય તો સ્પર્શ કરવા માત્રથી બધા દુઃખોમાંથી દૂર કરાવવાવાળા પ્રભુ છે. આગળ કહ્યું નાદ દ્વારા મનને આનંદ આપે છે. અને નાદ દ્વારા એટલે ઘણીવાર પ્રભુને તમે અહીંયાથી અહીંયા લઈને પધરાવો અને ક્યારેક નૂપુરનો અવાજ આવે, ક્યારેક માલાજીનો અવાજ આવે, તો એ ક્ષણિક મળેલો આવાજ એ પણ આપણા મનને આનંદ આપવાવાળા પ્રભુ છે. એ ક્ષણિક નાદથી આનંદ આપવાવાળા પ્રભુ. આગળ કહ્યું કે યોગ દ્વારા સ્વરૂપમાં પ્રવેશ કરાવનારા પ્રભુ. યોગ એટલે શું? પ્રભુમાં જોડાવું. યુજતે અનેન. પ્રભુમાં જોડાવાથી પ્રભુમાં મન એકાગ્ર થઈ ગયું તો મન પ્રભુમાં એકાગ્ર થઈ ગયું તો પોતાના સ્વરૂપમાં પ્રવેશ આપવાવાળા પ્રભુ છે. આગળ કહ્યું કે દ્વેષથી હવે જો પ્રભુમાં જે જોડાય ને એનો પણ ઉદ્ધાર પ્રભુ કરે. પણ પ્રભુની સાથે પ્રેમથી જોડાવાવાળા પણ હોય, ક્રોધથી જોડાવાવાળા પણ હોય, દ્વેષથી જોડાવાવાળા પણ હોય. ધ્યાનથી સમજજો વસ્તુ. જો કોઈ પણ બહાને આપણે પ્રભુથી જોડાયા, ચાહે કામથી, ક્રોધથી, લોભથી, બરાબર, તો દ્વેષથી પણ જોડાવાવાળો હોય એને પણ ભગવાન મોક્ષ આપે છે. બોલે કેવી રીતે? જો અઘાસુર આવ્યો, બકાસુર આવ્યો, જે પ્રેમ કરવાવાળા છે ને ગોપીઓ, એને તો ભગવાન છોડીને ચાલ્યા પણ ગયા. ગોપીઓએ રડવું પણ પડ્યું, પ્રભુને શોધવા પણ પડ્યા, તડપવું પણ પડ્યું. તો જે પ્રેમ કરવાવાળા છે એને એટલું સહન કરવું પડ્યું. પણ જેવી પૂતના આવી તરત ઉદ્ધાર, બકાસુર આવ્યો તરત ઉદ્ધાર, અઘાસુર આવ્યો તરત ઉદ્ધાર. આપણને લાગે કે આ પ્રેમ કરવાવાળાને આટલું તડપવું પડે અને આ દ્વેષ કરવાવાળા જેવા આવ્યા અને એનો ઉદ્ધાર, તરત ઉદ્ધાર. આવું કેમ? તો એક વસ્તુને સમજો. ઘણીવાર શું થાય, જેને આપણે પ્રેમ કરતા હોઈએ તો કદાચ 24 કલાક એનું સ્મરણ થાય કે ન થાય, પણ જેની જોડે આજકાલ આડું ચાલતું હોય, હમણાં ક્યાં ગયો હશે, શું કરતો હશે, શું ખાતો હશે, 24 કલાક એનું સ્મરણ. અને કહેવાય આ કંસને પણ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં એવી દશા થઈ ગઈ કે ભોજન કરવા બેસે તો રોટલીમાં કૃષ્ણ દેખાય, જલ પીવા જાય તો જલમાં કૃષ્ણ દેખાય. દ્વેષ કરીને પણ એને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો. તેટલા માટે કહ્યું કે કોઈ પણ ભાવે જે પ્રભુ સાથે જોડાય છે તો કહેવાય દ્વેષ દ્વારા પણ પ્રભુમાં જે જોડાય ને એને પણ મૃત્યુ પછી મોક્ષ ભગવાન આપે છે. એવી વાત કહી. અને સ્વામી તરીકે સર્વ સુખ આપે છે. દાસ ભાવથી જોડાય પ્રભુ સાથે, દાસ ભાવથી કે પ્રભુ મારા નાથ છે, પ્રભુ મારા સ્વામી છે, તો સ્વામી બની પ્રભુ એને સર્વ સુખ આપે છે. જે હીન ભાવથી જોડાય એને કદાચ દુઃખ પણ મળે. હીન ભાવથી એટલે આપણે કહીએ ને કે જો પ્રભુની આગળ ભક્ત બનીને ગયા તો પ્રભુ ભગવાન બની જાય, અને ભગવાનની પાસે વેપારી બનીને ગયા તો પ્રભુ પાક્કા વેપારી બની જાય. પ્રભુની પાસે વ્યવહારી બનીને ગયા તો પ્રભુ વ્યવહારી બની જાય.
વ્યવહાર એટલે શું? જ્યારે કામ પડે ત્યારે ભગવાનને ગોતવા જઈએ. હા, જ્યારે કામ પડે ત્યારે ભગવાન. હું ઘણી વાર મારા પ્રવચનમાંથી કહેતો, પેલા એક્ઝામ્પલ આપું છું કે 2 પ્રકારના લોકો આપણને રોજ મળે. એક કયો કે રોજ આપણને મળે, આપણી સાથે સુખ દુઃખની વાતો કરે, આપણી સાથે સારી સારી ચર્ચા કરે. અને બીજા એ કે જ્યારે કામ પડે ત્યારે આપણને મળવા આવે, કામ પડે ત્યારે આપણને યાદ કરે. તો જુઓ, પ્રભુની પાસે જવાવાળા પણ 2 છે. હવે બતાવો, રાતે તમે અડધી રાતે સૂતા હો અને એ વ્યક્તિનો ફોન આવે કે જે તમને રોજ મળે છે, તમારા સુખ દુઃખમાં ભાગ લે છે, તમારા દરેક કાર્ય કરે છે, તો અડધી રાતે એનો ફોન તમે જુઓ તો એનો ફોન ઉપાડશો કે નહીં? અને કહેશે કે બહુ તકલીફમાં છું, તો તમે મદદ કરવા જશો કે નહીં જાઓ? અને એ જ ટાઈમે પેલા વ્યક્તિનો ફોન આવે કે જ્યારે એને કામ પડે ત્યારે તમને યાદ કરે, તો એનો નંબર તમે મોબાઈલમાં જોશો, શું કરશો? બહુ હોશિયાર, બહુ હોશિયાર. પંચમહાલની વાત થાય. ફોન કટ કરી નાખશે. બીજું શું કરશો? સ્વિચ ઓફ. વાહ. બીજું શું કરશો? હા, કોઈ ફોન કટ કરી નાખશે, કોઈ સ્વિચ ઓફ કરી નાખશે, કોઈ ફોન તોડી નાખશે. ફોન તો ના તોડેવા નથી, પણ ફોન આવશે તો આપણે કટ કરી દઈશું કે સ્વિચ ઓફ કરી દઈશું. પણ એનો ફોન આવે કે જે આપણને રોજ મળે, તો એનો ફોન આપણે રિસીવ કરીશું. બરાબર? તો આપણે પણ જ્યારે પ્રભુને વિનંતી કરીએ છીએ અને વિનંતી કરતાની સાથે ત્યાં ફોન રિસીવ થઈ જાય, તો માનો કે આપણે કઈ કેટેગરીના. અને જ્યારે પ્રભુને કોઈ વિનંતી કરીએ ને ઘણીવાર સામે એંગેજ ટોન આવે, ઘણીવાર સામે લાઈન કટ થઈ જાય, અને સ્વિચ ઓફ થઈ જાય, તો માનો કે આપણા કયા પ્રકારના જીવ છે આપણે. બરાબર? તો જે 2 પ્રકારના જીવો આપણને રોજ મળે, એવા જ 2 પ્રકારના જીવો પ્રભુ પાસે પણ જાય. પણ આપણને જોવાનું કે આપણો ફોન તરત રિસીવ થાય છે કે નહીં. જો તરત કહીએ અને તરત રિસીવ થઈ જાય, તો માનું આપણે કયા છીએ. અને રિસીવ ન થાય, ફોન કટ થઈ જાય કે એંગેજ ટોન મળે, વારે વારે ડાયલ કરવા પડે પણ ફોન લાગે નહીં, તો ખાલી સમજી જવાનું કે આપણે કયા છીએ. ખાલી કેટેગરી ચેન્જ કરી લેવાની અને કેટેગરી બદલશો. રોજ મંદિરે જશો, રોજ પ્રભુના દર્શન કરશો, રોજ ઠાકોરજીની સેવા કરશો, રોજ પ્રભુને લડાવશો, તો તમારી કેટેગરી બદલાશે. અને કેટેગરી બદલાશે તો જ્યાં ફોન કરશો તો અડધી રાતે પણ પ્રભુ ફોન તમારો રિસીવ કરશે અને આન્સર કરશે. તો આપણને ખબર પડી જશે કે આપણે હવે કયા થયા, કે આપણી ટિકિટ હવે અપગ્રેડ થઈ ગઈ છે. એટલા માટે હીન ભાવથી દુઃખ. બીજું કયું? કેવળ સત્ય સ્વરૂપના ભાવનથી પુરુષાર્થની સફળતા. પ્રભુ સત્ય સ્વરૂપ છે, ખાલી એમ માનીને પણ જે સેવા કરે એને પણ 4 પુરુષાર્થ સિદ્ધ કરી આપે. અગર કહું કે જ્ઞાન દ્વારા યોગની પ્રાપ્તિ કરાવે, જે પ્રભુને જાણે તો એ પ્રભુ સાથે જોડાય. ભિન્ન સ્વરૂપે જાણવાથી મૃત્યુ. પ્રભુને ભગવદ સ્વરૂપ વિના લૌકિક જાણ્યા તો એ જાણવાથી જીવનું પતન થાય, એ વાત કહી. જેવા છે તેવા જાણવાથી જ્ઞાન, અને સ્નેહથી ભગવાન વશ થાય. સ્નેહથી ભગવાનને જાણો તો એ વશ થાય એવા ભગવાન આપણા છે. તો આપણા પ્રભુ એવા પૂર્ણાનંદ છે કે જે ભક્તને આધીન પણ બને અને ભક્તના બધા મનોરથ પૂરા પણ કરે છે. અને સકલ આનંદ આપવાવાળા પ્રભુ છે. તો મહાપ્રભુજી કહે છે કે આપણું મન, આપણી ઇન્દ્રિયો જે આપણે બીજે બધે લગાવી છે, એના કરતાં એ જ આપણું મન, એ જ આપણી ઇન્દ્રિયો એવી પ્રભુમાં લાગે કે જેવી એક ગોપીઓની લાગી હતી. અને ગોપીઓની કેવી મનમાં ઇન્દ્રિયો લાગી હતી કે ન કોઈ ઘરના કામ સૂઝે, ન એને કોઈ પ્રવૃત્તિ સૂઝે, જેમ એનું મન નિત્ય પ્રભુનું ચિંતન કરતું. અને એટલા માટે તો જ્યારે ગીતાનો ઉપદેશ પણ ભગવાન કરતા હતા, તો ગીતાનો ઉપદેશ કરતા કરતા ભગવાનના મનમાં એક જ વસ્તુ ચાલે કે જે વસ્તુ હું હંમેશા કહેતો હોઉં છું કે ઉદ્ધવ મોઈ બ્રજ બિસરત નાહી. તો એ વ્રજ વિના હું ક્યારે રહી શકતો નથી. તો ગીતાની અંદર વ્રજ શબ્દનો ઉપયોગ હું કેમ કરતો નથી? કેમ કહીને વ્રજને યાદ કરું? અને વ્રજ શબ્દને લાવવા માટે ભગવાને કહેવું પડ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધું છોડીને તું મારા શરણે આવી જા. પણ વ્રજની જગ્યાએ બીજા શબ્દનો ઉપયોગ પણ ભગવાન કરી શકતા હતા, આગચ્છ ઇત્યાદિ. પણ આગચ્છ ઇત્યાદિ શબ્દનો ઉપયોગ ન કરી આપે વ્રજ શબ્દનો ઉપયોગ કેમ કર્યો? આચાર્યો વ્યાખ્યા કરે, અહીંયા જે વ્રજ શબ્દ છે શેના માટે? બોલે વ્રજ ઈવ વ્રજ. અને વ્રજ ઈવ વ્રજ એટલે બધા ધર્મોને છોડીને મારા એકની શરણે આવી જા. પણ કેવી રીતે? જેવી રીતે મારી વેણુનાદનું શ્રવણ કરી એ ગોપીઓ બધું છોડી અને ભાગતી ભાગતી મારા શરણે આવી હતી, બરાબર એવી રીતે મારી શરણે આવી જા. જેવી રીતે ગોપીઓએ નિષ્કામ ભાવથી પ્રભુનું આરાધન કર્યું હતું, એવી રીતે કર.
અને આ ગોપીઓની પ્રીતિ જ્યારે સિદ્ધ થાય ત્યારે પ્રભુનો આશ્રય સિદ્ધ થાય. કારણ કે આશ્રયની વાત તો ગોપીઓ સિવાય બીજો કોઈ જાણતી નથી. એટલા માટે તો આપણે ત્યાં તિલકના પદોની અંદર પણ કેવી સુંદર લીલાનું વર્ણન આવે છે કે પ્રભુમાં આશ્રય થયો, પ્રભુમાં પ્રીતિ થઈ, એનું લક્ષણ શું? કહે નંદલાલ સો મેરો મન માન્યો, કહા કહે ગો કોઈ. કે પ્રભુમાં મારું મન લાગી ગયું તો લાગી ગયું, પ્રભુમાં આસક્તિ થઈ ગઈ તો થઈ ગઈ, હવે પાછી ફરવાની નથી. કારણ કે એનું નામ જ છે આસક્તિ. જો સિર્ફ આસક્તિ હૈ આકે જા નહીં શકતી. અને એવી આસક્તિ થઈ ગઈ છે, પાછી વળવાની છે નહીં. તો એ ગોપીની દશા શું હોય? નંદલાલ સો મેરો મન માન્યો, નંદલાલ સો મેરો મન માન્યો, કહા કરે ગો નંદલાલ સો મેરો મન માન્યો, કહા કરે ગો કોઈ. અને એવી પ્રીતિ જ્યારે થાય ત્યારે આશ્રયના પદ પર આપણે આગળ જઈ રહ્યા છીએ એમ કહી શકાય. અને માટે તો 9મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. સभी ગાઈએ. ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જુઓ, આપણા પ્રભુ કેવા છે? બોલે પૂર્ણાનંદ છે. આપણા પ્રભુ કેવા છે? સર્વ સુખ આપનારા છે. પણ એ પ્રભુને પામી કઈ રીતે શકાય? કે જ્યારે હૃદયમાં દીનતા આવે. અને માટે મહાપ્રભુજી કહે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. કે હે પ્રભુ, અમારી પાસે કોઈ સાધન કરવાનું બળ નથી, અમારી પાસે એટલી સમજ પણ નથી કે પ્રભુ આપના ગુણગાન ગાઈ શકીએ. અમારી પાસે પ્રભુ એટલી શક્તિ પણ નથી કે ચાલીને આપણી પાસે આવી શકીએ. અમે કેવા જીવ છીએ?
વિવેક ભક્ત વિવેક ધૈર્ય ભક્ત્યાદિ. ન મારી અંદર વિવેક છે, ન ધૈર્ય છે, ન ભક્તિ છે પ્રભુ. વિવેક કોને કહેવાય? વિવેકસ્તુ હરિ. વિવેક વૈષ્ણવનો શું છે કે જ્યારે આપણે પ્રભુને હરિ જાણીએ. અને હરિ કોને કહેવાય? જે બધી વસ્તુ આપણી હરી લે એને હરિ કહેવાય. અને જ્યારે પ્રભુ સ્વયં હરિરૂપ છે, આપણી બધી ચિંતાઓને હરવા વાળા છે, આપણી બધી ચિંતાઓને હરી લેવા વાળા છે, પણ સર્વ સામર્થ્યવાન પ્રભુ છે. પણ આપણને શું લાગે છે, આપણે શું થાય છે કે પ્રભુ સર્વ ચિંતાઓને હરવા વાળા છે, સર્વ દુઃખોને દૂર કરવા વાળા છે. એ વસ્તુ આપણે સમજીને કહેતા નથી, એ વસ્તુ આપણે હારીને કહીએ છીએ. જરાક લૌકિક ઉદ્વેગ આવે, લૌકિક કષ્ટ આવે તો આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે પ્રભુ હરિ છે. એ મારી બધી વસ્તુઓને હરવા વાળા છે, મારા બધા દોષોને હરી લેવા વાળા છે. પણ એ વખતે એવા વિચલિત થઈ જઈએ છીએ આપણે, જ્યાં ત્યાં પ્રયત્ન કરીએ, જ્યાં ત્યાં સાધન કરીએ, જે સાધન મળે એને કરવાનો પ્રયત્ન કરીએ, છેલ્લે કંઈ ન થાય પછી પ્રભુનું શરણ સ્વીકારીએ. પણ હારીને શરણ સ્વીકારીએ છે તો મહાપ્રભુજી કહે સમજીને કેમ નથી સ્વીકારતા? જો સમજીને સ્વીકારી લઈએ તો તત્ક્ષણ કૃપા થાય. પણ સમજીને શરણે જતા નથી, આપણે હારીને જઈએ છે. બધે દંપછાડા કરીએ, બધે હાથ મારીએ, ક્યાંય કાર્ય ન થાય તો પ્રભુની પાસે જઈએ. બધેથી હારીને થાકીને અહીંયા જ આવવાનું છે તો સીધા ફરી ફરીને જઈએ. એને કરતાં સીધા જતા કેમ નથી? માટે કહે કે વિવેક આપણી અંદર નથી રહ્યો, ધૈર્ય પણ નથી રહ્યો. ધૈર્ય કોને કહેવાય? તો કહેવાય ત્રિદુઃખ સહેનમ ધૈર્યમ. ત્રણેય પ્રકારના દુઃખ, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આ ત્રણેય પ્રકારના દુઃખોને અંદર પોતાના મનને સ્થિર રાખવું એ જ ધૈર્ય. એનો મતલબ એમ નહીં કે કોઈ રોગ આવી ગયો તો સહન કરતા બેઠા રહીએ. મહાપ્રભુજી એની ના પાડે છે. મહાપ્રભુજી કહે છે કે રોગ આવ્યો છે અને દૂર કરવાની ઔષધિ સામે છે તો પછી ખોટા ખોટા સહન કરીને રાખવું એ પણ દેહ દબન છે. પણ ધૈર્ય એટલે શું? કોઈ પણ પ્રકારની કસોટી આવી, એ કસોટીમાં પોતાના મનને તૂટવા ન દેવું, પોતાના મનને ચલિત થવા ન દેવું. અને ત્રિદુઃખ સહેનમ ધૈર્ય, મને આ ત્રણેય પ્રકારના દુઃખોની અંદર મનને સ્થિર રાખવું. કયા પ્રકારમાં? કયું? દુઃખમાં. જ્યારે દુઃખની અંદર પણ આપણું મન એટલું બધું નબળું થઈ ગયું હોય કે કોઈ કહે આમ કરી લો તો તમને ફાયદો થશે, આપણે એમ કરી લઈએ. કોઈ કહે થોડુંક આમ કરી લો તો તમને લાભ થશે. અને જેમ જેમ આપણને દોરાવે એમ એમ આપણે દોરાતા જઈએ છીએ. તો કહે એ દુઃખની અંદર પણ પોતાના મનને સ્થિર રાખવું. જો આપણે કહીએ છીએ કે આ દુઃખ એણે આપ્યું છે તો એના હાથમાં એ સામર્થ્ય છે કે સુખ પણ એ જ આપી શકશે. જ્યારે એના હાથમાં જે સામર્થ્ય છે તો એનો આશ્રય છોડીને હું જગતમાં બીજે બધે કેમ ભટકું? માટે દુઃખની અંદર પણ પોતાના મનને સ્થિર રાખવું. અને ઘણી વાર કહેતા હોય ને કે આ કલિકાલની અંદર માણસ સુખી છે કે દુઃખી છે ખબર કઈ રીતે પડે? તો કોઈની પણ જન્મકુંડલી માંગો અને જન્મકુંડલી ગોતવામાં એને 10 મિનિટથી વધારે ટાઈમ લાગે તો માનો કે બહુ સુખી માણસ છે. અને કોઈ પણ કુંડલી માંગો અને ખિસ્સામાંથી કાઢીને આપે તો સમજી લેવાનું કે આ દુઃખી છે. ઘણાને તો મોઢે થઈ ગઈ હોય છે, તદ દોરી આપે. તો કહેવાય કે દુઃખની અંદર પણ પોતાના મનને સ્થિર રાખવું. બીજું કહ્યું નુકસાનની અંદર, કોઈ કાર્યની અંદર નુકસાન થયું હોય અને કર્યું હોય આપણે, નિર્ણય હોય આપણો, પ્રયત્ન કર્યા હોય આપણે, ફાવટ નથી આપણામાં અને બધું થયું, બગડ્યું કામ, તો આપણે દોષ કોના પર નાખીએ છીએ? બહુ સરસ. બધા કેટલું સરસ જાણે છે અહીંયા તો. નિર્ણય પણ આપણો, કર્યું પણ આપણે, પાસા આપણા ઊંધા પડ્યા, આપણને ફાવતું નહોતું, બધું કર્યું અને ઊંધું પડ્યું તો સીધું કહીએ ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? ભગવાનને લાય કે મને નથી પૂછવા આવ્યો, તું નથી મને કહેવા આવ્યો. કોઈએ કંઈ પૂછ્યું ના હોય, કર્યું ના હોય અને સીધો કોઈ દોષનો ટોપલો તમારા માથે નાખે, તમને કેવું લાગે? હા, ગમે તમને? કોઈ માણસ તમારી આગળ ચાલતો ચાલતો જતો હોય અને અચાનક પડી ગયો હોય અને અચાનક પડી ગયો અને તમને કે કેમ તમે મને બચાયો નહીં, કેમ તમે મને પાડ્યો? તો તમે કહો હું તો ઊભો ઊભો જોઉં છું, તું તારા કર્મોથી પડેમાં હું શું કરું? તો પછી પ્રભુની આગળ પણ આપણે કહીએ તો પ્રભુ પણ શું કહેતા હશે? સમજી જવાનું નહીં.
તો એટલા માટે દુઃખની અંદર પણ ધૈર્ય ધારણ કરવું, બીજું કયું નુકસાનની અંદર પણ, ત્રીજું કયું જ્યારે આપણા હાથે કોઈ પાપ કાર્યમાં પ્રવૃત્ત થવાના હોય, કેટલું પણ પ્રલોભન દેખાતું હોય પણ એમાં ધૈર્ય રાખીને એમાં પ્રવૃત્ત ન થવું, એ ટાઈમે પણ ધૈર્ય રાખ્યું. બીજું કયું ભયમાં એટલે લાગતું હોય કે હવે શું થશે, આવી પરિસ્થિતિ જ્યારે હોય તો પણ લૌકિક સાધનો ન ધારણ કરી, લૌકિક જેમ તેમ ફાંપા ન મારી, પ્રભુ પણ સંપૂર્ણ ભરોસો રાખો કે એનાથી ઉપર સત્તા દુનિયામાં બીજી કોઈ નથી, અને એ ચાહશે તો અસંભવને સંભવ કરવાવાળા મારા પ્રભુ છે. નથી સુદાસજીનો પ્રસંગ આવતો, સુદાસજી વર્ણન કરે છે એક પેલો શિકારી આવ્યો જંગલમાં, અને શિકારી નજર પડી કે માળામાં કબૂતર નાનું બચ્ચું છે, અને એ શિકારી ભૂખ્યો થયો હતો અને એણે બરાબર પેલા બચ્ચાની ઉપર તીર લગાવ્યું. એની માં દૂર બેઠી બેઠી જોઈને રડી રહી છે કે શિકારી મારી નાખશે, અને આટલું પણ ઓછું હતું ત્યાં ઉપરથી એક સમડી ઉડતી ઉડતી આવી અને એની નજર પણ આ કબૂતરના બચ્ચા ઉપર પડી. નીચેથી શિકારી નિશાન લગાવ્યો છે અને ઉપરથી સમડી પ્રયત્ન કરે છે કે આ બચ્ચાને હું પકડી લઉં, અને એની માં રડવા લાગી કે હવે કોઈ આધાર રહ્યો નથી, કોઈ આશા રહી નથી, નીચે પણ મૃત્યુ છે, ઉપર પણ મૃત્યુ છે, હવે હું શું કરું? હે પ્રભુ, હું તો આપના શરણે છું, પ્રભુ આપ રક્ષા કરો, આપના સિવાય કોઈ બચાવી ન શકે. અને જ્યાં પેલા કબૂતરના માએ પ્રભુને વિનંતી કરી અને જ્યાં શિકારીએ બરાબર નિશાન પેલા કબૂતરની ઉપર લગાવ્યું, પેલી સમડીએ બરાબર નિશાન લગાવ્યું કે હમણાં પંજાથી પકડી લઉં, અને જ્યાં પ્રયત્ન કરતા હતા અને જ્યાં પેલા પ્રભુને વિનંતી કરીને એવી કૃપા થઈ, જ્યાં શિકારી ઊભો હતો બાજુના ઝાડના દરમાંથી એક સાપ નીકળ્યું અને સાપે આવી પેલા શિકારીને ડંખ માર્યો, અને જ્યાં ડંખ માર્યો તો શિકારીનો નિશાન ચૂક્યો, લગાવ્યો હતો કબૂતરના બચ્ચા ઉપર પણ નિશાન વાગ્યો પેલા સમડી ઉપર. અહીંયા સાપના ડંખથી પેલો શિકારી પણ મર્યો અને પેલી સમડી પણ મરી અને કબૂતરના બચ્ચાની રક્ષા થઈ ગઈ. તો કહેવાય અસંભવને સંભવ કરવાવાળા આપણા પ્રભુ છે. તો એવા સમયે, ભયના સમયમાં પણ લૌકિક આધાર લીધા વિના, લૌકિક આશ્રય કર્યા વિના પ્રભુનો આશ્રય કરવો, ધૈર્ય ધારણ કરવું, એ વાત આની અંદર કહી. કામના અસંતોષમાં જ્યારે અસંતુષ્ટિ હોય કે ના મને જે મળતું નથી, તો એની અંદર આલોક અને પરલોકના સુખની ફળની કામનાની અંદર પણ ધૈર્ય ધારણ કરી અને પ્રભુનો આશ્રય રાખો તો ફળ પ્રાપ્તિ થશે. માટે કહ્યું કે પ્રભુ અમે તો કલિકાલના એવા જીવો છે જેમાં વિવેક પણ નથી, ધૈર્ય પણ નથી અને ભક્તિ પણ નથી. પ્રભુના મહાત્મા જ્ઞાનને સમજીને પ્રભુ માટે જે સર્વથી અધિક પ્રેમ થાય એને ભક્તિ કહેવાય. પ્રભુ આપના મહાત્માને સમજ્યા નથી તે ભક્તિ હૃદયમાં ક્યાંથી જાગશે? અને એવા જીવ પ્રભુ અમે છીએ. પાપાસક્તસ્ય, અને સતત પાપમાં જોડાયેલા, આ દેહથી, મનથી, વાણીથી, ઇન્દ્રિયથી કોઈને કોઈ ક્ષણે ક્ષણે અપરાધ થઈ રહ્યા છે. અને પ્રભુ એમ દીન બનેલા અમે જીવો માટે કૃષ્ણ જ એક આધાર છે, કૃષ્ણ જ એક સહારો છે. કૃષ્ણ સિવાય આપણો બીજો કોઈ સહારો નથી. કારણ કે નથી આપણામાં વિવેક, નથી આપણામાં ધૈર્ય, નથી આપણી અંદર એ ભક્તિ. ખાલી ભક્તિની વાતો આપણે કરીએ છીએ અને ક્ષણે ક્ષણે પાપમાં આસક્ત એવા આપણે, તો આપણો આધાર કૃષ્ણ સિવાય બીજો કોઈ નથી. એ વાત શ્રી મહાપ્રભુજી આ 9મા શ્લોકની અંદર કરે છે. અને આગળ 10મા શ્લોકનું દર્શન આપણે કરીએ. સર્વ સામર્થ સહિત સર્વત્રેવાખિલાર્થ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવાખિલાર્થ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. 9મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આપણી અવસ્થા બતાવી કે આપણી અવસ્થા કેવી છે. વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિતસ્ય. ન આપણામાં વિવેક છે, ન આપણામાં ધૈર્ય છે, ન આપણામાં ભક્તિ છે, અને ક્ષણે ક્ષણે કોઈ ને કોઈ પાપમાં આસક્ત એવું આપણું મન, આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિય, આપણી વાણી છે.
તો એવા જીવો પ્રભુને કેમ કરીને મળી શકે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જુઓ કે આપણા દોષો કેવા છે કે જીતની રવિ છાયા કી કણિકા ઇતને દોષ હમારે. પણ અમારા પ્રભુનો સ્વભાવ કેવો? શરણ આયે સોય તારે, જે જન શરણ આયે સોય તારે. ભલે આપણી અંદર ક્ષણે ક્ષણે અપરાધ થાય છે, ભલે આપણે ક્ષણે ક્ષણે દોષથી ભરેલા છીએ, પણ મારા પ્રભુ કેવા છે? સર્વ સામર્થ સહિત. કેવા છે? મારા પ્રભુ સર્વ સામર્થવાન છે, અને સર્વ સામર્થવાન છે તો મારા દોષોને ગુણ બનાવનારા મારા પ્રભુ છે, મારા અપરાધોને ભક્તિમાં બદલનારા મારા પ્રભુ છે, મારા ધૈર્યના અભાવને ધૈર્ય સિદ્ધ કરાવનારા મારા પ્રભુ છે, આ ભક્તિના અભાવને પૂરવાવાળા મારા પ્રભુ છે, કારણ કે સર્વ સામર્થવાન છે. અને એટલા માટે તો ભક્તો કહે ને કે પ્રભુ અમે તો આપને મળવા માંગીએ છીએ, આપને ચાહીએ છીએ. ભગવાન કહે તું મને મળવા માંગે છે, મારી ભક્તિ કરવા માંગે છે, અને એમ ચાહે છે કે હું તારો ઉદ્ધાર કરું, પણ તું મને એમ બતાવો તો ખરા જીવનમાં તે કયા સાધન કર્યા છે તે હું તારો ઉદ્ધાર કરું. જીવ કહે પ્રભુ હું તો છાતી ઠોકીને કહું છું કે મેં કોઈ સાધન કર્યા નથી, પણ હું આપને પૂછું છું કે આપ બતાવો કે એવા કેટલા જીવો છે કે જેને સાધનોના બલથી આપે તાર્યા છે. જ્યારે જ્યારે પણ આપે પ્રભુ જીવોને તાર્યા છે કોઈ સાધનથી નહીં, પણ આપની કૃપાથી જ તાર્યા છે. તો પ્રભુ અમે તો કહીએ છીએ કે અમે કોઈ સાધન કર્યા નથી, ને સાધન થાય અમે નથી, અમને અમારા સાધન ઉપર મદ નથી, અમને તો આપની કૃપા ઉપર મદ છે કે આપને કૃપાનું બલ એવું છે કે આ બધાના ઉપર ઉદ્ધાર કરો છો. ત્યારે એ જીવ કહે કે પ્રભુ અમે તો એવા અપરાધી છીએ કે અમારી અંદર નથી વિવેક, નથી ધૈર્ય, અને ક્ષણે ક્ષણે પાપમાં આસક્ત જીવ છીએ. તો પ્રભુ એ જીવને કોણ શું કહેવાય? પ્રભુ કે જીવને તો અપરાધી કહેવાય, કે જે ક્ષણે ક્ષણે પાપ કરતો હોય, ક્ષણે ક્ષણે જે નથી એના હૃદયમાં ધૈર્ય, નથી વિવેક, નથી ભક્તિ, અને ક્ષણે ક્ષણે પાપ કરતો હોય એને તો અપરાધી કહેવાય, અને એને છૂટો મુકાય નહીં, એને બાંધીને રાખવામાં આવે. તો જીવ કહે પ્રભુ અમે પણ એવા અપરાધી છીએ કે ક્ષણે ક્ષણે પાપ થાય છે. તો પ્રભુ એ જ ચાહીએ છે, જેમ એવા અપરાધીને બાંધીને રાખવામાં આવે, તો પ્રભુ અમે પણ આપને વિનંતી કરીએ છીએ કે અમે એવા અપરાધી છીએ અને અમને પણ આપ બાંધીને રાખો. પ્રભુ કે શેનાથી બાંધું? તો કહે કે દોરડાને સંસ્કૃતમાં ગુણ કહેવામાં આવે, અને આપના ગુણગાનને પણ ગુણ કહેવામાં આવે. તો પ્રભુ ક્ષણે ક્ષણે અપરાધ કરતા અમારા જેવા જીવોને એવી કૃપા કરો કે આપ આપના ગુણગાન રૂપી ગુણથી અમને બાંધીને રાખો. સદા આપના ગુણગાનથી બંધાયેલા રહીશું તો અપરાધ ક્યારેક કરીશું નહીં. અને જીવ કહે પ્રભુ કોઈ એવો દુષ્ટ જીવ હોય કે બંધાયા છતાં પણ મનથી અપરાધ કરતો હોય, આ વાણીથી અપરાધ કરતો હોય, તો એને શું સજા આપવામાં આવે? પ્રભુ કે એવો મોટો અપરાધી હોય એને તો પહેલા બાંધવામાં આવે, અને છતાં કોઈ અપરાધ ન કરે એટલા માટે નજર કેદ કરવામાં આવે. તો ભક્ત કહે એ જ વિનંતી કરીએ છીએ, અમે એવા અપરાધી છીએ, તો એવી કૃપા કરો પહેલા તો અમને આપના ગુણગાન રૂપી ગુણથી બાંધી દો, અને સદા માટે આપના નજરોમાં અમને કેદ કરી દો. કારણ કે આપના નજરોથી કેદ રહીશું, આપની નજર કેદ રહીશું, તો પ્રભુ અમારી વૃત્તિઓ ક્યારે પણ નવા અપરાધ નહીં કરે. કારણ કે આપ તો સર્વ સામર્થવાન છો, અને સર્વ સામર્થવાન છો એટલે કરતું અકર્તું અન્યથા કરતું પ્રભુ આપ છો. અને આપનો સ્વભાવ કેવો છે કે જે સર્વતંત્ર સ્વતંત્ર છે, અને સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન પણ ભક્તોને આધીન થઈ જવા વાળા છે. અને કેવા આધીન થઈને કે આખી દુનિયાનું જે ભરણ પોષણ કરે એ પ્રભુ જ્યારે આપણા ઘરમાં બિરાજેલા હોય તો આપણે જેટલું અરોગાવીએ એટલું અરોગે, આપણે જેટલું જારી ભરીએ એટલું જળ આપ અરોગે, આપણે જ્યારે પોઢાવી દઈએ ત્યારે પ્રભુ પહોળી પણ જાય. તો આખી દુનિયાને જગાવવા વાળાને જ્યારે ભક્ત જગાવે ત્યારે જાગે, આખી દુનિયાનું પેટ ભરવા વાળા પ્રભુ જ્યારે ભક્ત એમને અરોગાવે ત્યારે અરોગે. તો એ સર્વ સમર્થવાન થઈને પણ ભક્તને આધીન બને છે, એવા સર્વ સમર્થવાન પ્રભુ છે. ભગવાન કેવા છે કે જેને કોઈ બંધન બાંધી શકતું નથી, એ ભગવાન પણ ભક્તના બંધનથી બંધાય છે. જે મૈયાના હાથે બંધાયા નતા, અને એમ આપણા હાથે પણ બંધાય છે ને પ્રભુ. આપણે જેમ કરીએ એમ પ્રભુ કરે, આપણે જેમ રાખીએ એમ પ્રભુ રહે. હા, આપણે તો જ્યારે પ્રસાદ લઈએ ત્યારે કહીએ કે આમાં મીઠું ઓછું છે કે આમ છે કે આમ છે, પણ તમે જેવું ધર્યું હોય એવું ઠાકોરજી અરોગી જાય છે. ક્યારે ફરિયાદ કરી છે? આપણા બદ્ધ થઈને, આપણા આધીન થઈને જેમ ભક્ત રાખે એમ રહે. એવા માટે પ્રભુ સર્વ સામર્થ સહિત છે, અને સર્વ સામર્થ સહિત છે, અને કેવા છે? સર્વત્રૈવા અખિલાર્થકૃત, દરેકનું હિત કરવા વાળા. અને દરેકનું હિત કરવા વાળા છે તો ઘણીવાર શું થાય? માથામાં હાથ પહેરીને પણ હિત કરે, અને ઘણીવાર ધક્કો મારીને પણ હિત કરે.
અચાનક સામેથી કોઈ બસ આવતી હોય અને તમને ધ્યાન ન હોય, અચાનક તમને કોઈ ધક્કો મારે છે ને, તમે આ તરફ પડી ગયા પણ પેલા બસથી કચડાતા રહી ગયા, તો આ તમારા ઉપર દંડ છે કે તમારું હિત છે? હા, તો એમ ઘણીવાર પ્રભુ આપણને હૃદયથી લગાવીને હિત કરે અને કેટલીક વાર ધક્કો મારીને પણ હિત કરે. પણ જ્યારે પ્રભુ કોઈ પણ આપણા જીવનમાં કરે એમાં પ્રભુની કંઈક કૃપા હોય છે. જ્યારે સારું થાય તેમાં તો આપણને પ્રભુની કૃપા દેખાય, પણ ઘણીવાર કંઈક થાય એમાં પણ પ્રભુની કોઈ કૃપા હોય છે. જેમ પેલા વ્યક્તિને જરૂરી કામથી બહાર ગામ જવાનું, જેવો એરપોર્ટ પર પહોંચ્યો એનું ફ્લાઇટ ઉડી ગયું. એ કહે છે કે મારું કામ એટલું જરૂરી હતું કે ન જવું તો લાખોનું નુકસાન થાય, બધા ચાલ્યા ગયા, ખાલી હું જ ભાગ્યો રહી ગયો. થોડી વારમાં ખબર પડી કે પ્લેન ક્રેશ થયું. હવે શું વિચાર કરે છે કે હું ખાલી ભાગ્યશાળી હતો કે બચી ગયો. તો કેટલીક કૃપા એવી હોય કે તરત સમજમાં આવે, અને કેટલીક કૃપા એવી હોય કે સમય ગયા પછી સમજમાં આવે. કેટલીક વસ્તુ મેળવવા માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ, વસ્તુ ન મળે ત્યારે મનમાં દુઃખ પણ થાય કે આટલું પ્રયત્ન કરીને બીજાને તરત મળે છે, મને કેમ નથી મળતું? પણ જ્યારે સમય ગયા પછી એ વસ્તુ આપણને મળે ત્યારે સમજાય કે જો આ વસ્તુ પહેલા મળી ગઈ હોત તો જીરવી શક્યા ન હોત. હવે સમય ગયો, અનુભવ મળ્યો, પાત્રતા આવી, અને હવે વસ્તુ એ મળી તો એ સચવાયેલી રહેશે, હવે એ વધતી રહેશે. એ આપણને અનુભવ થાય. કારણ કે પ્રભુ કેવા છે? સર્વત્ર એવા અખિલાત કૃત. એ બધાનું હિત કરવાવાળા છે, અને બધાનું હિત કરવાવાળા પ્રભુ છે. અને પ્રભુ કેવા છે? શરણસ્થ સમુદ્ધારમ. જે પ્રભુના શરણે આવે એ શરણે આવેલાનું ઉદ્ધાર કરવાવાળા પ્રભુ છે. કેવા છે પ્રભુ? જે પ્રભુના શરણે આવે એનો ઉદ્ધાર કરે. નથી કહેતો પેલો માછલી પકડવાવાળો પેલો પાણીમાં જઈને જાલ નાખે, અને જ્યાં જાલ નાખે તો જાલની અંદર એ બધી માછલી ફસાય છે કે જે જાલ ફેંકવાવાળાથી દૂર ભાગે છે. પણ જે માછલીઓ તરતી એ જાલ ફેંકવાવાળાના પગ પાસે આવી જાય એ જાલમાં ફસાતી નથી. એમ ભગવાને પણ આ ત્રિગુણમયી માયાનો જાલ નાખ્યો છે, તો જે ભગવાન પ્રભુથી દૂર ભાગે છે એ બધા જાલમાં ફસાય છે. પણ જે ભાગતા પ્રભુના ચરણોને પકડીને બેસી જાય છે, આ પ્રભુની માયાનો જાલ એનો સ્પર્શ કરી શકતો નથી. શરણસ્થ સમુદ્ધારમ. જે પ્રભુના શરણે આવે એનો ઉદ્ધાર કરવાવાળા ભગવાન છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે કે આ જગતનો આધાર છોડો, આ સંસારનો આધાર છોડો, કે જેનો આધાર તમે કરવા જાઓ છો એના પોતાના ઠેકાણા નથી. અને આ જગતના લોકો આપણને આધાર શું આપશે? જેનો એક પગ તો કેડાની છાલ ઉપર ને બીજો પગ કબરમાં હોય, અને એનો પગ ખેંચશો તો એ પડશે ને તમને પાડશે. હા, આ જગતમાં આપણે આધાર પણ લેવા જઈએ છીએ તો એનો આધાર લેવા જઈએ છીએ કે જે પોતે નિરાધાર છે. અને જે પોતે નિરાધાર છે એ આપણને આધાર કેવી રીતે આપશે? માટે આ જગતમાં આધાર પણ કેવો લ્યો? ઘણી વાર વિનોદમાં હું કહેતો હોઉં છું ને કે આ દુનિયામાં આપણે જેને ગોતવા જઈએ છીએ આપણાથી વધારે દુઃખી એ મળી જાય છે. જેને દુખડા સંભળાઈએ એ પોતાના 2 દુઃખ કહેશો, બિચારો 4 દુઃખ એ તમને કહેશે. આપણને લાગે એના કરતાં સારા આપણે છે. ના, ઘણી વાર વિનોદમાં કહેતો હોઉં છું ને કે પેલો છોકરો BA પાસ થઈ ગયો, ક્યાં બિચારે નોકરી મળતી નથી, ઘરે આવે ને મા બાપ રોજ સંભળાવે ક્યાંક નોકરી કરીને આવો. છેલ્લે કંટાળીને વિચાર કરે આજે નોકરી લીધા વિના ઘરે જવું નથી. ચાલતો જતો હતો, ત્યાં એક સર્કસ હતું, અને સર્કસની બહાર બોર્ડ લાગેલું હતું કે 1 જણની જરૂર છે અમને. પેલો પૂછવા માટે ગયો, બોલે કે અહીંયા કોઈ જોબ છે? બોલે એક જોબ છે, કરી શકીશ? બોલે શું? બોલે રોલ નાનો જ છે, કાલે અમારું એક રીચ મરી ગયું છે. અને રીચનું બહુ મહત્વનું પાત્ર આની અંદર હતું. તારે ખાલી એટલું કરવાનું, જ્યાં રિંગ માસ્ટર સિટી મારે તો કેજની અંદર બાણું ખુલશે, તારે રીચની ખાલ પહેરીને અંદર પાંજરામાં આવવાનું, અને 2 આંટા મારીને કૂદતા તારે ચાલ્યા જવાનું. એના તને 200 રૂપિયા આપીશ. પેલો કે આ કેમે કરીને નોકરી નથી ને 200 રૂપિયા મળતા હોય તો ખોટું ન કહેવાય. તૈયાર થઈ ગયો. બીજા દિવસે ટાઈમસર પહોંચી ગયો. આખી રીચની ખાલ એને પહેરાવવામાં આવી, અને બરાબર રીચની ખાલ પહેરી લીધી. રીચની જેમ ચાલતા શીખી ગયો, અને જ્યાં પાંજરું ચારો તરફ બંધ થયું, બધા લોકો બૂમ પાડતા હતા, ત્યાં જ રિંગ માસ્ટર સિટી મારી અને પાંજરું ખોલ્યું અને અંદરથી રીચ નીકળ્યું. અને જ્યાં રીચ નીકળ્યું બાળકો ખુશ થઈ ગયા, તાલીઓ પાડવા લાગ્યા. અને એ જોઈને રીચને પણ મજા આવી ગઈ, આ તો સરસ છે, બાળક કેટલા રાજી થાય છે મને જોઈને. અને આમ કૂદવા લાગ્યું, આમ જમ્પ મારવા લાગ્યું, અને આમ 1-2 આંટા પૂરા કર્યા ત્યાં સામે બીજું પાંજરું ખોલ્યું, અને અંદરથી ગર્જના કરતો સિંહ નીકળ્યો. અને જ્યાં સિંહ આ પાંજરામાં આવ્યો, પેલો કે આ 200 રૂપિયામાં તો ભારે પડી જાય, મારી નાખશે મને. અને ડરીને ભાગ્યો. જ્યાં ડરીને ભાગ્યો પાછળ સિંહ દોડ્યું. પેલો કે બચાવો, આગળ હીજ, પાછળ સિંહ. અને જ્યાં બચીને ભાગ્યો, પેલા સિંહે પંજો માર્યો, એને પકડ્યો અને દબાઈને કહ્યું, ભાઈ ડર નહીં, તું BA છે તો હું MA છું, તું 200માં તો 500માં ગોઠવાયો છું.
તો આ દુનિયામાં આપણે ગમે ત્યાં જઈશું, આપણને આપણા જેવા દુખિયાર મળી જશે. એટલે મહાપ્રભુજી કહે આ જગતમાં શરણ લેવું છે અને આધાર લેવો છે તો એવાનો આધાર લો કે જે આધાર આપી શકે. અને એવા આધાર આપનારા કોણ છે? તો કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. અને એવો નિરાધારને આધાર આપનારો આ દુનિયામાં કોઈ છે તો મારો કૃષ્ણ છે, એ જ મેં જાણ્યું છે. તો એવા કૃષ્ણને હું વિનંતી કરું છું, એવા કૃષ્ણને હું નમન કરું છું. એ વાત મહાપ્રભુ કહે સંક્ષિપ્તની અંદર આપણે છેલ્લો શ્લોક જોઈ લઈએ, કારણ કે એક શ્લોક એવા છે કે એક શ્લોકને બતાવવા માટે એક દિવસ ઓછો પડે, પણ 2 દિવસમાં આપણે આ ક્રમ કરવાનો હતો. માટે છેલ્લો શ્લોક ફલશ્રુતિ રૂપા કૃષ્ણાશ્રય મિદં સ્તોત્રમ યપઠે કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રય મિદં સ્તોત્રમ યઃ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. માનો આ શ્લોકની અંદર ને આ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીએ લિખિતમાં ગેરંટી આપી છે. કૃષ્ણાશ્રય મિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. જો કોઈ પણ વસ્તુ હોય અને નીચે એના સિગ્નેચર આવી જાય તો માનો પોતાની ગેરંટી આપી રહ્યા છે એમ કહી શકાય. શ્રી મહાપ્રભુજીએ માનો પોતાના સિગ્નેચર કર્યા હોય ને ગેરંટી આપતા હોય, એવી રીતે કહ્યું કે કૃષ્ણાશ્રય ઇદમ સ્તોત્રમ, કે આ કૃષ્ણાશ્રય નામનો સ્તોત્ર યા પઠેત કૃષ્ણ સન્નિધૌ, કે જે પ્રભુના સન્મુખ એનો પાઠ કરશે, યા પછી આ જીવ આ પાઠ જ્યારે પણ કરશે એની સામે કૃષ્ણ ઊભા રહેશે. એમ મહાપ્રભુજીએ જાણે આપણને ખાતરી આપી હોય કે જ્યારે જ્યારે પણ આ પાઠ જીવ કરશે એની સામે કૃષ્ણ હશે, યા કૃષ્ણના સાનિધ્યમાં આ પાઠ જ્યારે કરશે તો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. અને જે જ્યારે પણ જીવનમાં લાગે કે આશ્રય ડગમગાવા લાગ્યો છે, જ્યારે પણ લાગે કે આશ્રય વિચલિત થવા લાગ્યો છે, જ્યારે પણ લાગે કે આશ્રય હલી ગયો છે, ત્યારે પણ આ નિત્ય પ્રભુના સન્મુખ આ કૃષ્ણાશ્રયનો પાઠ રોજ કરજો. અને આ કૃષ્ણાશ્રય એટલે શું? પ્રભુનો આશ્રય તો આપણે કર્યો, પણ આ આશ્રય દ્રઢ થશે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આ આશ્રય દ્રઢ થશે કે શ્રી વલ્લભના વચનની સાર્થકતાથી. તો આ કૃષ્ણાશ્રય એવો સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો, કારણ કે આ સંસારની ઘટમાળામાં લઈ રોજ એવા પ્રસંગો બને જેનાથી આપણો આશ્રય ડગમગાવા લાગે, આપણો આશ્રય વિચલિત થવા લાગે. અને આપણી સાચી ભક્તિ માર્ગની મૂડી કોઈ હોય તો એ આપણો પ્રભુ માટેનો આશ્રય છે. અને આશ્રયને કોઈ વિચલિત ન કરી જાય, એ આશ્રયને કોઈ ડગમગાવી ન જાય. માટે મહાપ્રભુજી કહે છે કે નિત્ય આ કૃષ્ણાશ્રયનો પાઠ પ્રત્યેક વૈષ્ણવે રોજ કરવો જોઈએ, કે જેથી ગમે તેવી પરિસ્થિતિ આવશે એ વિચલિત નહીં થાય, ગમે તેવી પરિસ્થિતિમાં એ હશે એને ભાવને કોઈ તોડી નહીં શકે, ગમે તેવા સંકટના સમયમાં પણ પ્રભુનું સાનિધ્ય એ પાશે કે ના, પ્રભુ મારી જોડે છે. અને આ કૃષ્ણાશ્રય એ છે કે મહાપ્રભુજી કહે છે કે આ કૃષ્ણાશ્રયનો પાઠ જે રોજ કરશે તો કૃષ્ણ પ્રતિક્ષણ એની સાથે છે એવો અહેસાસ એને રોજ થશે. પ્રભુ જ્યારે વિપત્તિ હોય ત્યારે તો પ્રભુને યાદ કરીએ છીએ, પણ મહાપ્રભુજી કહે છે કે આ કૃષ્ણાશ્રયનો પાઠ જે રોજ કરશે તો કૃષ્ણ જીવનના હરેક મોડમાં, કૃષ્ણ જીવનના હરેક પથ ઉપર, કૃષ્ણ જીવનના હરેક ડગલે ને પગલે એ જીવની સાથે રહેશે, એ જીવના કાર્યોને સાધશે, એ જીવના બધા અલૌકિક મનોતોને સિદ્ધ કરશે. એમ મહાપ્રભુજી આપણને ખાતરી આપી છે આ સ્તોત્રમાં. તો આ સ્તોત્ર અને આ અંતિમ શ્લોક સાથે આપણો સમય પણ થયો છે. મારી વાણીને વિરામ આપવું એનાથી પૂર્વ આ ઉત્સવની અંદર પ્રતિવર્ષની જેમ નિમિત્ત બન્યા
પરમ ભગવદીય રોહિતભાઈ, એમનો સમસ્ત પરિવાર, એના માટે આપણે તાળીઓના ગડગડાટ કરીશું. કારણ કે જે શુદ્ધ ભાવથી અને જે સાચા અર્થમાં એક જ એમનો ભાવ હોય છે કે બસ વૈષ્ણવને લાભ મળે, અને વૈષ્ણવને લાભ આપવા માટે, આ વૈષ્ણવને જોડવા માટે, આ વૈષ્ણવને પોષણ મળે એના માટે પોતે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને સતત કંઈ ને કંઈ પ્રસંગો દ્વારા, ઉત્સવો દ્વારા. અને હું તો ઘણીવાર હમણાં જ એમને કહેતો હતો, મેં કહ્યું કે તમે પોતે એટલા સક્રિય છે કે એમને જોઈને ઘણા યુવાનો શરમાઈ જાય. ખરેખર ઘણીવાર નાની નાની વસ્તુ હોય ને પોતે ડ્રાઈવ કરીને અમદાવાદ, મારે કહેવું પડે રોહિતભાઈ તમે આટલી નાની વસ્તુ માટે ડ્રાઈવ કરીને અહીં આવો છો, ફોનમાં પૂછે ના કે મારે ત્યાં આવીને જ વિનંતી કરવી છે, એવો એમનો આગ્રહ રહે. અને જે ભાવથી, જે દ્રઢતાથી પોતે આ આયોજન કરે છે, તેમના આખા પરિવારને આપણે ખૂબ ખૂબ સાધુવાદ આપીશું, ખૂબ ખૂબ આશીર્વાદ આપીશું કે ઠાકોરજીની કૃપા આ પૂરા પરિવાર ઉપર, આ ભાઈઓની ઉપર, એમના સમગ્ર પરિવારની ઉપર બનીની રહે. એમની ઈચ્છા હતી કે એમના ભાઈ હમણાં યુએસએથી આવ્યા છે અને એ પણ આ ઉત્સવમાં લાભ લઈ શકે, એવો એમનો ખૂબ આગ્રહ હતો. અને પ્રભુની ઈચ્છાથી આ સમય ગોઠવાઈ પણ ગયો અને એ બહાને આ પરિવાર નિમિત્ત બન્યો અને લાભ આટલા બધા વૈષ્ણવોએ ક્યાંથી આવીને લીધું છે. અને ખરેખર આ બધા વૈષ્ણવો પણ ખૂબ ખૂબ ધન્યવાદને આશીર્વાદને પાત્ર છો. કોઈ ક્યાંથી શ્રવણ કરવા માટે આવ્યો છે. તો હું એ જ વલ્લભના ચરણોમાં વિનંતી કરીશ કે એવી કૃપા આપ કરજો કે આ બધાનો કૃષ્ણમાં આશ્રય દ્રઢ થાય, સદા કૃષ્ણમાં રતિ મતિ અને ગતિ સિદ્ધ થાય. સંસારની ગમે તેવી કસોટી હોય, સંસારની ગમે તેવી વિષમતા હોય, આમાંથી કોઈનો પણ આશ્રય વિચલિત ન થાય. શ્રી વલ્લભ એવી કૃપા આ બધા જીવો ઉપર કરજો. એ જ વિનંતી વલ્લભના ચરણોમાં કરી મારી વાણીના વિરામ આપો. એથી પહેલા એક દોડનું શ્રવણ કરીશું આપણે કે આ પદનું શ્રવણ કરી જો કૃષ્ણનો રંગ લાગે, જો શ્રીજીનો રંગ લાગે તો શ્રવણ કરેલું સિદ્ધ થાય. તો એ દોડનું શ્રવણ કરી અને એ જ આપણે આનંદ કરીશું કે પ્રભુ આ કૃષ્ણનો રંગ આપણને સદા લાગેલો રહે અને કે મારી વિચિત આપણે ક્યારે ના થઈ જાય. શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો. જો ચડતો નથી કે રંગ વિઠળના, આવો તે રંગ મને શીદ લગાડો. શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડો. Good time.